નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મેટ્રો 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે, જેમાં પાટણ જિલ્લા એસસી સેલના પ્રમુખની નિમણૂકને લઈને કોંગ્રેસના બે ધારાસભ્યો જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ આમને સામને આવી રહ્યા છે। વીર મેઘમાયા સાતમની રેલી દરમિયાન મેવાણીએ આપેલા આક્રમક નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। પાટણમાં જાહેર મંચ પરથી મેવાણીએ નામ લીધા વગર કિરીટ પટેલ પર નિશાન સાધ્યું હતું। મેવાણીના શબ્દોએ રાજકીય ચર્ચાને વેગ આપ્યો અને કોંગ્રેસની અંદરની ફૂટ જાહેરમાં આવી છે। કિરીટ પટેલે વળતો જવાબ આપ્યો છે અને મેવાણીના નિવેદન સામે પાટીદાર સમાજના નેતાઓ પણ મેદાને ઉતર્યા છે। ભાવનગરના બગદાણાના સેવક નવનીતભાઈને મારવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ ગરમાવા વચ્ચે પ્રથમ વખત માયા આહિરની પ્રતિક્રિયા સામે આવી છે। સેવકને માર અને પુત્રની ધરપકડ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું એટલા માટે ફ્રેશ છું કારણ કે ગીતાને માનું છું। જે થયું એ બરાબર થયું અને જે થશે તે પણ બરાબર જ થશે। આ હું નહીં પણ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે। માયા આહિરની પ્રતિક્રિયા આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે। બસ આ દ્વારકાધીશ કે હું નહીં જોશો નું ફ્રેશ જોઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે। બસ આ દ્વારકાધીશ કે હું નહીં। ગાંધીનગરના ચિલોડા ગામમાં લગ્ન પ્રસંગ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે। વરઘોડામાં ગાડી હટાવવા બાબતે બે કોમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી। તોફાનીઓએ વરરાજા પક્ષના લોકોને નિશાને બનાવી આતંક મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પોલીસે બંને પક્ષના 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસે છેડતી અને રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 3 વાગ્યાની આસપાસ એક ગાડી ઉભેલી હતી। ગાડીની અંદર એક લેડીઝ ફીડિંગ કરતી હતી એની નાની બચ્ચીની। આ ફીડિંગ દરમિયાન કોઈ જાન નીકળી હતી અને ગાડી હટાવવા માટે કોઈ 3 લોકો સાથે બોલાચાલી થઈ હતી। 3 લોકો એની ઉપર ખરાબ વર્તન કર્યા અને પછી ગુના દાખલ થઈ। ગુના દાખલ પછી સાંજે 7 વાગ્યાની આસપાસ આ ફરિયાદી પક્ષવાળાના લોકો આરોપી પક્ષ ઉપર જઈને હુમલા કરીને ઘરમાં તોડફોડ કરી છે। મહેસાણાના સતલાસણાના બેડસમા ગામમાં વરઘોડા પર થયેલા પથ્થરમારાની ઘટનાએ હવે નવું સ્વરૂપ લીધું છે। વરઘોડા પર હુમલાની ફરિયાદ બાદ હવે સામાજિક નિર્ણયના ઉલ્લંઘન અને ઉશ્કેરણીના મામલે વરરાજાના પિતા અને અન્ય 4 લોકો સામે વળતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 4 વર્ષ અગાઉ જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા એક મોટું સંમેલન યોજવામાં આવ્યું હતું। સમાજના ઉત્થાન અને ખોટા ખર્ચાઓ રોકવા માટે લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ વાજા વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે ગઈકાલે લગ્ન પ્રસંગમાં પ્રતિબંધ હોવા છતાં બેન્ડ વાજા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। બેન્ડ વાજા વગાડવાની ના પાડતા વરરાજાના પિતા પ્રધાનસિંહ ચૌહાણ ઉશ્કેરાઈ ગયા હતા। આ બોલાચાલી બાદ મામલો ભીચક્યો હતો અને પથ્થરમારા સુધી પહોંચ્યો હતો। ઘોઘાના હેડ કોન્સ્ટેબલે 4 દિવસ પહેલા ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી। મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ભૂતેશ્વર ગામ ખાતે ઝેરી દવા ગટગટાવી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું। સમગ્ર મામલે પરિવાર દ્વારા ઘોઘાના પીએસઆઈ સામે માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા। ઘટનાને પગલે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ પરિવાર સાથે પહોંચી સાંત્વના પાઠવી હતી। આગામી દિવસોમાં પીએસઆઈ સામે કડક પગલાં લેવા અને મૃતકના પરિવારજનોને ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી।
આજે દિગુભા ગોયલ જે દીકરા જે સુસાઇડ કર્યું એમાં આજ સુધી આજે 2-3 દી થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ. તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય. જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો છે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસની જે પણ ભરતી થયા હોય એટલા માનસિક ને પોતે મનોબળ બધી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય. જો એને કેટલો ત્રાસ દેવામાં ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી. અમે રજૂઆત કરી કે કાલે પરિવાર મળ્યો હતો અને સાહેબે એવું કીધું હતું કે લેખિતમાં રજૂઆત કરો, મારી સુધી લેખિતમાં જે વાત આવશે એટલે એ વાત ઉપર હું 100% ધ્યાન દઈશ. આજે અમે મળ્યા છીએ, હું કૃષ્ણદેવભાઈ કરણી સેનાના પ્રમુખ અને અમે બંને ગયા હતા અને આજે બેઠા અમે અરજી આપી અને સાહેબને કીધું છે. સાહેબના ધ્યાને બીજા કેટલા પુરાવા સાથેની ઘણી રજૂઆત થઈ છે કે ક્યાં ક્યાં શું ભૂલ થઈ છે અને સાહેબે કીધું છે કે આ બધું સંજ્ઞાન લેવામાં આવશે અને 100% આની ઉપર બને ત્યાં સુધી જેટલું ઝડપી થઈ શકશે એટલા પગલાં લેવાની કોશિશ કરશે. ખારીકટ કેનાલના ₹1200 કરોડના પ્રોજેક્ટને બ્રેક લાગવાનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર બાબતે પાણી છોડવા અંગે ધારાસભ્ય બાબુ જમનાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા 4 વર્ષ સુધી રાહ જોવા છતાં પણ કામકાજ પૂર્ણ થયું નથી. સાથે તેમણે ઉમેર્યું હતું કે ઉચ્ચ સ્તરે રજૂઆત કર્યા બાદ પાણી છોડવામાં આવ્યું હતું તેમજ તંત્ર દ્વારા કરાયેલા વિલંબની નિંદા કરી હતી. ચોમાસામાં છેલ્લો વરસાદ એવો પડ્યો કે મોમાયેલો કોળિયો ખેડૂતનો જતો રહ્યો. જે ડાંગર લેવાની હતી, વાઢવાની હતી, કોઈએ વાઢી, કોઈએ લીધી, ઉપર વરસાદ પડ્યો. એટલે કહેવાનો ભાવ છે કે મોંમાં આવેલો કોળિયોને ખીચવાઈ. આપણને જ્યારે કહ્યું હતું કે 2 વર્ષ તમને પાણી નહીં મળે, ખેડૂતોને આપણે કહ્યું ભાઈ 2 વર્ષ શાંતિ રાખો. 4 વર્ષ પાણી બંધ રહ્યું. એ કામગીરી સમયસર ના થઈ, જે તે કોન્ટ્રાક્ટરે પૂરું ના કર્યું, માટે આ ખેડૂતોને સહન કરવું પડ્યું. 23મી જાન્યુઆરીએ રાજ્યની 17 સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે હવે તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસ મુજબ આ તમામ મેલ બોગસ હોવાનું સામે આવ્યું છે. આ જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને નોઈડાની સ્કૂલોમાં પણ આવા ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા. જીમેલ તરફથી મળનારી માહિતી બાદ આ કેસમાં ખુલાસા થવાની શક્યતા છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે યુથ કોંગ્રેસ આક્રમક બની છે. સમાજના નામે રોટલા શેકતા નેતા સામે આકરા પ્રહારો કર્યા છે. ₹1500 કરોડના ભ્રષ્ટાચાર મામલે અર્થ અમીન દ્વારા આક્ષેપો કરાયા હતા. તેમણે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર કલેક્ટર સામે ફરિયાદો થઈ છે. વરુણ પટેલે સમાજના નામે રેલી કાઢી હતી. સમાજના નામે લોકો આંદોલન કરી હીરો પણ બની ગયા છે. સમાજનું હોય તો પણ આરોપી હોય તો સાથ ન અપાય. સમાજના નામે લોકો રાજકીય રોટલાઓ શેકે છે. સમાજના હિતેક્ષુને જ સમાજ સાથ આપે અને આપશે. સમાજનું આંદોલન ગુજરાતમાં પૂરજોશમાં ચાલતું હતું ત્યારે સમાજની નાવને મતદરિયે છોડીને એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેઠો. આજે એ જ વ્યક્તિ એક 1500 કરોડના કૌભાંડીને સમાજના નામે ક્યાંક એનો બચાવ કરવા માટે બહાર નીકળ્યું છે. આજે એ 1500 કરોડનો વ્યક્તિ દોષી હશે તો જ 1500 કરોડ રૂપિયાના મોટા કૌભાંડની અંદર એનું નામ આવ્યું હશે. આ તો વાત એવી થઈ, સમાજમાં તમે કોઈ પણ ગુનો કરો, છેલ્લે તમારા માટે સમાજ તો ઊભો જ છે, ભલે ને તમે ગુનેગાર હો. તો શું સુરતની અંદર જે ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ એની અંદર પણ પાટીદારના દીકરાઓના પાટીદારના લોકોના નામ છે. તો શું આ વ્યક્તિ ત્યાં પણ જશે? માત્ર સમાજના નામે સમાજને આંધળો બહેરો ગુંગો સમજી પોતાના રાજકીય રોટલા શેકવાનું બંધ કરો. અમદાવાદમાં ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશનની બેઠક મળી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા સરકારે જાહેર કરેલા AIS 153 સર્ટિફિકેટમાં ફેરફાર કરવાનો છે. જે બસમાં ડ્રાઈવર સિવાય 22થી વધુ પેસેન્જર હોય તેને આ નિયમ લાગુ પડે છે. હાલ બોડી બનાવનાર પાસે સર્ટિફિકેટ ન હોવાથી 500થી વધુ નવી બસો રજીસ્ટ્રેશન અટક્યું છે. આ નવા નિયમો લાગુ કરવા માટે 6 થી 12 મહિનાનો સમય આપવામાં આવે તેવી બસ માલિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
મીટિંગનો એજન્ડા એ છે, સરકારશ્રીએ AIS 153 1 સપ્ટેમ્બર 2025થી જે લાગુ કર્યો તેના હિસાબે આ મીટિંગનું આયોજન કરવું પડ્યું એમ છે. ગુજરાત અને પૂરા ભારતમાં કહી શકીએ તો લોકલ બસ બોડી બિલ્ડર પાસે AIS 153 સર્ટિફિકેટ છે નહીં અત્યારે હાજરમાં, એટલે નવી કોઈ બસ અત્યારે પાસિંગ થતી નથી. એટલે અમારા સરકારશ્રીને એટલું જ કહેવું છે કે જે AIS 153 તમે તત્કાલ લાગુ કર્યો છે તેનું 6 થી 12 મહિનાનું એક્સટેન્શન આપે તો બસ માલિકોને થોડી રાહત થઈ શકે એમ છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદ શહેરના પ્રાચીન વારસાને જાળવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કમર કસી છે. હેરિટેજ વોકના રૂટને રિનોવેટ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને દલપતરામ ચોક સુધી રિનોવેશન કરવામાં આવશે. કોર્પોરેશનની રિક્રિએશન કમિટી દ્વારા આ પ્રોજેક્ટ માટે ₹37 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નવા પ્રોજેક્ટથી વોક દરમિયાન પ્રવાસીઓને જૂના અમદાવાદની ભવ્યતાના દર્શન વધુ સારી રીતે થશે. આ જે હેરિટેજ વોક રૂટ છે એ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને જુમ્મા મસ્જિદ સુધીનો આ હેરિટેજ રૂટ છે. એની અંદર દેશ વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે. રાજ્ય સરકાર અને એમની સાથે પરામર્શ કરીને આ હેરિટેજ રૂટને ડેવલપ કરવા માટેનું વિચાર કરવામાં આવેલો હતો. ત્યારબાદ એનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું અને આ ટેન્ડર ઉપર કામ શરૂ થયું છે. અત્યારે સ્વામિનારાયણ મંદિરથી દલપતરામ ચોક થઈ અને રિલીફ રોડ સુધી એટલે કે કેલિકો ડોમ સુધીનું કામ જે છે એ હાથ પર લેવામાં આવ્યું છે. કુલ રૂટ જે છે 2.25 કિલોમીટર, 2.25 કિલોમીટરનો આ રૂટ છે. આનું નવીનીકરણનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. કુલ 37 કરોડથી પણ વધુનું આ કામ છે અને એપ્રિલ 2027 એની ડેડલાઇન છે. આદિત્ય ઇન્ફ્રાબિલ્ડ કોર્પોરેશનને આ કામગીરી લગાવવામાં આવી છે. આની અંદર કોબાલ્ટ સ્ટોન પેવિંગ, આ ઉપરાંત ગ્રેનાઇટ, હેરિટેજ થીમ આધારિત લાઇટિંગ છે. 26 જાન્યુઆરી 2001 ગુજરાત માટે એક ગોજારો દિવસ ભૂકંપને કારણે જેમાં અનેક લોકોના મોત થયા હતા. અનેક લોકો પરિવાર વિહોણા થયા, અનેક લોકો ઘર વિહોણા થયા હતા. ત્યારે અમદાવાદમાં માનસી ટાવર ભૂકંપના લીધે પડી ગયું હતું. 26 જાન્યુઆરી 2001માં જે ભૂકંપ આવ્યો એમાં ગુજરાતમાં અનેક સ્થળોએ નુકસાન થયું હતું. માનસી ટાવરના 2 બ્લોક પૈકી એક બ્લોકના અલગ અલગ 3 ભાગ થઈ ગયા હતા, જેમાં કેટલાક લોકો દટાયા હતા તો કેટલાક લોકોના તો સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા. 26 જાન્યુઆરી 2001 ગુજરાત માટે કાળો દિવસ હતો, કારણ કે આ દિવસે ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો અને આ ભૂકંપમાં અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. અમદાવાદનું માનસી ટાવર પણ તેનું સાક્ષી છે. આજે 2026માં પણ આ તમામ પરિવારો છે તે એ કાળા દિવસને યાદ કરે છે. આજે શાંતિ હવન પણ રાખવામાં આવ્યો હતો. તે સમયે જે લોકો હતા અત્યારે જેમણે છે તેમની સાથે વાત કરીશું. કાકા, એ દિવસ કેવો હતો? તમે શું જોયું હતું? કેવો અનુભવ્યું હતું? અમે 7મે માળે અમારું ફેમિલી રહેતું હતું. નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો પણ સામેના 20 ફ્લેટ પડવાના ચાલુ થઈ ગયા એટલે દાદરામાં જ બેસી ગયા. એટલે પછી બીજો કોઈ રસ્તો નથી. તે બાકીના બધા દોડતા દોડતા ઉપરથી આવ્યા, એ બી રોકાયા. પછી RSSવાળાએ દોડાથી બાંધીને બધાને નીચે ઉતાર્યા અને RSS એટલે પહોંચ્યું કારણ કે 26 જાન્યુઆરી એ લોકોએ કંઈ પરેડ કરતા હતા, એમાંથી આવ્યા. અને લોકો બિચારા ઘણા જેને કોઈ અમારે એક 6ઠ્ઠે માળવાળાએ તો લગભગ બધું ખોયું, સમજો પોતાના બેસી હોય. એટલે ઘણા બહુ ખરાબ દિવસ હતો. શું કરવું કોઈને શું જ નથી. એટલે શું કરવું તે કોઈને ત્યારે ખબર નહોતી પડતી, કારણ કે એકાએક જે બિલ્ડિંગનો અડધો ભાગ છે તે પડી ચૂક્યો હતો. તમારી માટે એ દિવસ કેવો હતો? કારણ કે સૌ કોઈ માટે એ દિવસ ખૂબ જ ખરાબ હતો, ભયાનક દિવસ ગુજરાત માટે હતો. કેવી યાદો છે એ દિવસ સાથે? બહુ ભયંકર યાદો છે એ વખતની. તો અમારા મિત્રનું આખું ફેમિલી જતું રહેલું. બધા કેવી રીતે ઉતર્યા છે અમારા બધાનું મન જાણે છે. છઠ્ઠેમાંથી બધા દોડાવતી ઉતર્યા છે, RSSવાળાએ ઉતારે તો બધાને. એ પછી બધા શાંતિથી નીચે ઉતરી શક્યા હતા. બાકી શું પરિસ્થિતિ છે કોઈને ખબર જ નથી. એટલે એના કારણે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી એની. એટલે દોરડા વડે જે બિલ્ડિંગમાંથી નીચે આ તમામ લોકો ઉતર્યા હતા. બા, તમે શું કહેશો?
ત્યારનો દિવસ ને આજે 25 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ એ દિવસ યાદ આવે તો આંખો ભરાઈ જતી હોય છે. અમને છે ને આ દાદા આગળ હતા અને અમે પાછળ હતા, એટલે દાદાને દેખાતું નહોતું એટલે એમને ધક્કો મારી અને જીવ બચાવવો નહોતો, પણ કુદરતની દયા હતી એટલે અમે દાદાનો જીવ બચાવવા હાટું થઈને અમે ઉપર ને ઉપર રહ્યા તો અમને કુદરતે બચાવી દીધા. અત્યારે પણ જ્યારે સવારે 9:30 થાય 26 જાન્યુઆરીએ ત્યારે તમામને મનમાં એ યાદો છે તે આજે 25 વર્ષે પણ યાદો તાજા કરી દે છે, પરંતુ યાદની સાથે ફ્લેટના રહીશો છે તે એક પરિવાર બની ચૂક્યા છે ને પરિવાર આજે ખુશીથી જીવે છે. એ દિવસને યાદ કરીને પણ આજે શાંતિ યજ્ઞ છે તે રાખવામાં આવ્યું હતું. તેમાં પણ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે તમામને આત્માને શાંતિ મળે, સાથે જે ફ્લેટમાં શાંતિ મળે તે માટે આજે યજ્ઞનું આયોજન કરાયું હતું ને આ પરિવારો છે ત્યારે તે દિવસને યાદ કરીને હસી રહ્યા છે, કારણ કે તે યાદ કરીને જો રડશે તો તેમનું જીવન છે તે ખૂબ જ દુઃખી થશે અને તેઓ નવી એક લાઈફ છે તે અત્યારે જીવી રહ્યા છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતના લિંબાયતમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાના મૂળમાં ખરકંકાશ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પહેલા તો દૂધમાં ઝેરી દવા નાખી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ પતિ નહીં મળતા છાતી પર બેસી ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. પતિ હૈદર અલી બાકર અલીના હત્યારાના કેસમાં પોલીસે આરોપી પત્ની ઇશરત ખાતુનની ધરપકડ કરી છે. તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું. પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક, એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે. કચ્છ ખાતે ડીઝલ છાંટી આધેડને જીવતો સળગાવી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. ઓટલા પર બેસવા જેવી બાબતે પાડોશીએ હત્યા કરી હતી. પાડોશમાં રહેતી 3 મહિલાઓ, એક મારવાડી પુરુષે હુમલો કર્યો હતો. જૂના ઝઘડાનું મનદુખ રાખી આરોપીઓએ ક્રૂર હુમલો કર્યો હતો. મારપીટ બાદ પીડિત પોતાના ઘરના બાથરૂમમાં છુપાયો હતો. આરોપીઓએ ડીઝલ છાંટી પીડિતને જીવતો સળગાવ્યો હતો. ગંભીર રીતે દાઝેલા કરશનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં યુથ નેશન દ્વારા નશા મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સુરતથી આ સમાચાર, જેમાં યુથ નેશન દ્વારા નશા મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. સે નો ટુ ડ્રગ્સ થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. સુરતથી આ સમાચાર, જેમાં સુરત શહેરના વાય જંકશન ખાતે આ વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની પણ ખાસ હાજરી જોવા મળી હતી. સુરતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. નશામુક્તિ અભિયાનનો આ સમગ્ર કાર્યક્રમ હતો, જેમાં બોલિવૂડ અભિનેતા ફ્રેડી દરવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરનેટ પર્સનાલિટી જય તેદેશ્વર વધારી હતી યુવાનોમાં ઉત્સાહ. દિવસની આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ. આ 77મા પ્રજાસત્તાક દિવસના દિવસે આપણે બીજું કંઈ ના કરી શકીએ તો કોઈ વાંધો નથી. દરરોજ ટીકાઓ કરવાની બદલે આપણાથી જે થતું હોય એ કામમાં આપણે સહભાગી બનીએ. દરરોજ આપણા દેશની ભૂલો શોધવાની બદલે દેશને સ્વચ્છ રાખવા માટે જો તમે કંઈક કામ કરી શકતા હો તો એ જરૂરથી કરજો. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ ખુરેશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢથી આ સમાચાર, જેમાં કોર્પોરેટર અબ્બાસ ખુરેશીને
સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભાજપના કોર્પોરેટર અબ્બાસ ખુરેશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા કોર્પોરેટરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અબ્બાસ કુરેશીને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર સમાચાર જૂનાગઢથી છે, જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢથી આ સમાચાર, જેમાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ ખુરેશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સમાચાર જૂનાગઢથી, જેમાં 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીઓ અંદાજિત 30 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેમને લઈને આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે તમામ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. ભાજપના કોર્પોરેટરની ટોળકીએ આ આતંક મચાવ્યો હતો, જેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસે ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવ્યા હતા. જૂનાગઢથી આ સમાચાર, જેમાં 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તમામને જૂનાગઢ બજારમાં ફેરવવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી હાથ જોડી અને માફી પણ મંગાવવામાં આવી હતી. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોસ્ટે ખાતે ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનામાં કુલ 4 આરોપીઓ છે: અસલમ કુરેશી, અબ્બાસ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા. આ 4 આરોપીઓને કાયદેસર એરેસ્ટ કરીને તેના દિન 5 રિમાન્ડ લેવામાં આવેલા હતા. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં જાંબુડી નજીક ગૌશાળાની વીડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જૂનાગઢથી આ સમાચાર, જેમાં ગૌશાળાની વીડીમાં આગ લાગી. જાંબુડી નજીકનો આ સમગ્ર બનાવ છે, જેમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગૌશાળાનું ઘાસ બળીને ખાખ થયું છે. સેંકડો વીઘા જમીનમાં આગ પ્રસરી ગઈ હતી અને ગૌશાળાનું ઘાસ બળીને ખાખ થયું છે. વીડીમાં ઘાસનું વાઢ કામ ચાલી રહ્યું હતું, ત્યારે આ સમગ્ર ઘટના બની, જેમાં સેંકડો વીઘામાં આ ઘાસ ફેલાયેલું હતું, જે બળીને ખાખ થયું. વનતંત્ર અને સ્થાનિકો દ્વારા હેમખેમ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. ભુજથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભુજમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સ્વરાંજલિ અપાઈ છે. ભુજથી આ સમાચાર, જેમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સ્વરાંજલિ અપાઈ. 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતોને સ્વજનોને સ્મરણાંજલિ આપવામાં આવી છે. ભારત માતા પૂજનનો કાર્યક્રમ આ યોજવામાં આવ્યો હતો, જેમાં અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભુજથી આ સમગ્ર સમાચાર છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. બીએસએફ, એનસીસી, નેવી, એરફોર્સ અને પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામનું શાલ ઓઢાડીને સાંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 2 મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. દેશભક્તિમય બનીને વંદે માતરમનો જયઘોષ પણ બોલાવવામાં આવ્યો હતો. ભુજથી આ વિગતો છે, જેમાં અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. એમને પણ
શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એક શામ શહીદો કે નામ દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ આજે 25 વર્ષ ભૂકંપને પૂરા થયા છે ને અનેક પરિવારોએ પોતાના 13,000થી વધારે સ્વજનો ગુમાવ્યા છે. એની યાદમાં આજે સ્મૃતિવનનું નિર્માણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. ત્યારે આ ઐતિહાસિક જે આપણી જગ્યા છે અને જે આજે આપણા સૌ માટે 25 વર્ષ પહેલાં એક દુઃખનો સમય હતો કે જે સ્વજનો આપણે ગુમાવ્યા છે તે સ્વજનોને આજે યાદ કરીને એમને આજે શ્રદ્ધાંજલિ આપી. જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા નિર્માણાધીન મંદિર અમદાવાદ ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ઉમિયાધામ મંદિર પરિસરમાં આસ્થા અને દેશભક્તિનો અનેરો સંગમ દેખાયો હતો. જ્યાં સનાતન ધર્મની ધજા ફરકે છે ત્યાં દેશની આન બાન અને શાન સમો તિરંગો લહેરાયો હતો. ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં સંસ્થાની વિવિધ કમિટીના ચેરમેન અને હોદ્દેદારો પધાર્યા હતા. મહત્વનું છે કે વિશ્વ ઉમિયાધામ ખાતે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલે ધ્વજારોહણ કર્યું હતું. મેટ્રો ટ્રેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.